નમો લોયેશો ત્રિકાળવર્તી અરંદાણમ નમો લોયેશો ત્રિકાળવર્તી સીતાણમ નમો લોયેશો ત્રિકાળવર્તી આયર્યાણમ નમો લોયેશો ત્રિકાળવર્તી ઉચ્ચાયણમ નમો લોયેશો ત્રિકાળવર્તી શવશાણમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ઉત્તમો મંગલમ કુંકુંદારી જૈનધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રદાનમ સર્વધર્માણમ જૈનમ જયતોષાશ નમઃ સમય સારાય સ્વાનુભૂત્ય ચકાસ્તે ચિત્ સ્વભાવાય ભાવાય સર્વભાવાય હે ગૌમે શશદો પાજ્ઞાન દર્શન લખણો શેષામી વૈદ્યવાસો વેદના મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મૂળથી બાહ્ય છે હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી હવે જે જાણતો અનંતને ગુણદ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તસ્મો પામે લય નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથા એને જ્ઞાત તે જ છે જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે જાણે જ કર્મ દે નિર્જરાબંધ તેમજ ધ્રુવચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને બંદી કહું સુત કેવડી કથિત આશય ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં સમાધિ તંત્ર ઉપર આપણે મંદિરમાં સ્વાધ્યાય ચાલે છે. ઘણી સરસ ગાથાઓ એકદમ પ્રયોગની ભૂમિકાવાળી અત્યારે વર્તમાનમાં ચાલી રહી છે. અનાદિકાળથી જીવને એની વર્તમાન પ્રગટ બહિર્લક્ષી પર્યાયમાં મિથ્યાત્વ ચાલુ છે અને રાગદ્વેષના પરિણામ પણ સમયે સમયે ચાલ્યા કરે છે. એવા અજ્ઞાનરૂપી ભાવમાંથી જ્ઞાનરૂપી ભાવ પ્રગટ કેવી રીતે થાય એની અપૂર્વ વિધિ પૂજ્ય ગુરુદેવ શ્રી આ સમાધિ શતકમાં દર્શાવી રહ્યા છે. મૂળ પ્રયોજનભૂત વાત આ સમાધિ શતક જે શાસ્ત્ર આચાર્ય ભગવાને બનાવેલું છે એમાં બધું અલગ અલગ ગાથાઓ આવ્યા કરે છે અને એમાં બધા રેફરન્સ સમયસાર પ્રવચનસાર નિયમસાર એવી બધી ગાથાઓના એક પછી એક રેફરન્સ આવતા હોય છે. પણ બધા આચાર્યોનું પ્રયોજન મૂળ તો અનાદિકાળથી જીવ જે સંસારમાં પરિભ્રમણ કરે છે એ સંસારના પરિભ્રમણનો અભાવ કેમ થાય અને એને આત્મિક સુખની પ્રાપ્તિ કેમ થાય, દરેક આચાર્યનું કહેવા પાછળનું તાત્પર્ય તો એ જ હોય છે કે હું મારા શુદ્ધાત્માનું ગ્રહણ કરીને સુખી થયો છું, મારા આત્મિક સુખને હું પામ્યો છું, તો મારી વિકલ્પાત્મક દશામાં એવું જ લખાણ અને એવું જ પરિણમન પણ હોય કે જે વિકલ્પાત્મક દશાનું નિમિત્ત પામી અને સામેવાળો જીવ નિર્વિકલ્પ થઈ જાય. એવી ભાવનાપૂર્વક બધા આચાર્ય ભગવાન શાસ્ત્ર લખતા હોય છે. આચાર્ય ભગવાન જ્યારે શાસ્ત્રની રચના કરતા હોય છે ત્યારે આપણને ઘણી વખત વિચાર આવે કે ભાઈ શાસ્ત્રની રચના થાય ત્યારે એ તો વિકલ્પમાં આવે ત્યારે શાસ્ત્રની રચના થાય અને એનો વિકલ્પ તો પૂજ્ય ગુરુદેવ શ્રી દર્શાવે છે એમ પોણી સેકન્ડના ભાગની એની નિર્વિકલ્પ દશા હોય, પોણી સેકન્ડના અડધા ભાગની એની નિર્વિકલ્પ દશા હોય અને પોણી સેકન્ડનો માત્ર વિકલ્પ હોય. એટલી એની અંદરમાં લીનતા ચાલતી હોય છે અને આપણને એમ વિચાર આવે કે આ શાસ્ત્રની રચના થતી હોય ત્યારે એમ કે શાસ્ત્રની રચના કરતાં આચાર્ય ભગવાન જ્યારે એમ કે વિકલ્પ આવે ત્યારે ચાલુ રહીએ અને નિર્વિકલ્પતા આવે ત્યારે થોભી જતા હશે. શાસ્ત્રની રચના કરતાં તાળપત્ર રચાતા હોય એમાં આપણને એમ વિકલ્પ થાય ને કે નિર્વિકલ્પમાં જાય ત્યારે તો એમ કે એની ક્રિયા બંધ થઈ જાય લખવાની,
કારણ કે નિર્વિકલ્પના સમયે કોઈ શરીરની ક્રિયાઓ કે અંદરના વિકલ્પની ક્રિયાઓ, મન સંબંધીના વિકલ્પ કે પાંચ ઇન્દ્રિય સંબંધીનો વિકલ્પ કે શરીર સંબંધીનો કોઈ વિકલ્પ, એ તો વિકલ્પ હોતો નથી. અને એ વિકલ્પથી વ્યાવૃત થાય ત્યારે તો નિર્વિકલ્પ દશાનું પરિણમન થાય છે. એ સ્થિતિ કેવી હોય ખરેખર? એ સ્થિતિમાં એવું હોય કે નિર્વિકલ્પમાં જાય ત્યારે શાસ્ત્ર લખવાનું બંધ થઈ જાય, કે શાસ્ત્ર લખવાનું ચાલુ હોય ત્યારે નિર્વિકલ્પ ન થઈ શકે? આ પ્રશ્ન છે. એવું હોઈ શકે? જ્યારે આચાર્ય ભગવાન શાસ્ત્રની રચના કરતા હોય ત્યારે હજારો વાર નિર્વિકલ્પ દશા આવે, પણ શાસ્ત્ર લખાવાનું બંધ નથી થતું. એ સદાય ચાલુ રહે છે જ્યાં સુધી એને વિકલ્પ હોય, શાસ્ત્ર લખવાનો વિકલ્પ હોય ત્યાં સુધી. પોતાને અંદરમાં બીજો વિકલ્પ ચાલતો હોય એ જુદો વિષય, પણ એની સ્થિતિ જ એવી હોય છે કે એની વિકલ્પાત્મક દશા જ એટલી થોડી છે કે ગુરુદેવ કહે છે કે 1 મિનિટમાં તો હજારો વાર તો એને નિર્વિકલ્પ ધ્યાન આવતું હોય. હવે એ બંધ કેવી રીતે થાય? એ તો ચાલ્યા જ કરે. એ ચાલતું હોય ત્યાં નિર્વિકલ્પ દશા આવે ને પાછો વિકલ્પ આવે, ચાલતું હોય ત્યાં નિર્વિકલ્પ દશા આવે ને વિકલ્પ આવે. એવી સ્થિતિ હોય છે મુનિરાજની. એવા મુનિરાજના આ શાસ્ત્ર આપણા નસીબમાં, આપણા ભાગ્ય યોગ્ય, આપણા નિમિત્તે, આચાર્યના નિમિત્તે આપણા નસીબમાં આવ્યા છે. એવી આ રચના છે, એવી અપૂર્વતા છે આ શાસ્ત્રમાં. એવો આમાં મોક્ષ માર્ગ ને મોક્ષનું નિમિત્તપણું એવું ભરેલું છે આમાં કે આ આચાર્ય ભગવાનના શાસ્ત્રોની જે રચના થઈ છે એને આપણી જો ત્યાં દ્રષ્ટિ જાય, આપણું જો ત્યાં જ્ઞાન જ્યાં આપણું કામ કરવા માંડે ત્યાં, તો અલ્પ સમયમાં, અલ્પકાળમાં મોક્ષ માર્ગની પ્રાપ્તિ જીવને થઈ જાય. એવી આ અપૂર્વ રચના આચાર્ય ભગવાનની છે. અને એ આચાર્ય ભગવાનની રચના ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રીનું અદ્ભુતથી અદ્ભુત સ્પષ્ટીકરણ આવે છે કે આપણને એમ થાય કે આપણે સાંભળ્યા જ કરી, સાંભળતા થાકીએ નહીં એવું સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવ શ્રીનું આવે પાછું, અપૂર્વથી અપૂર્વ. એક એક વિષયને એવો ખોલે કે અત્યારે જે આ વિષય ચાલે છે ને એ એકદમ પ્રયોગનો વિષય છે. આ વિષય અત્યારે ચાલે છે ને એ સાંભળતા પ્રયોગ થાય એવું સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવ શ્રીનું આમાં આવે છે. એટલી બધી અદ્ભુત રચના અત્યારે આ શ્લોકો ચાલે છે એમાં એટલો બધો સ્પષ્ટીકરણ, એટલું બધું પૂજ્ય ગુરુદેવશ્રીએ કર્યું છે. આચાર્ય ભગવાને લખ્યું છે ને ગુરુદેવે એનું સ્પષ્ટીકરણ ખૂબ સરસ રીતે કર્યું છે. એના ઉપર જો આપણું લક્ષ જાય તો આપણને ખ્યાલમાં આવે કે આપણી અંતરની સ્થિતિ કેવી ચાલતી હોય છે, અને આપણે બહારમાં એ અંતરની સ્થિતિ ચાલતી હોય છે એનો સ્વીકાર નથી કરતા. એટલે આપણને ખ્યાલ નથી આવતો કે મારી સ્થિતિ તો અંદરમાં આવી જ ચાલે છે, મારા જ્ઞાનમાં પણ મારો પરમાત્મા જ વિદ્યમાન છે, પણ બાહ્ય વિકલ્પોને કારણે, એ વિકલ્પમાં એકત્વ બુદ્ધિને કારણે અંદરના જ્ઞાનમાં આત્મા અનુભવાઈ રહ્યો છે એનો સ્વીકાર નથી આવતો. સ્થિતિ તો જેવી જ્ઞાનીની હોય છે એવી જ સ્થિતિ અજ્ઞાનીની હોય છે. જ્ઞાનીએ સ્વીકાર કર્યો છે અને અજ્ઞાની સ્વીકાર નથી કરતો. અજ્ઞાની વિકલ્પ આવે છે એમાં એકત્વ કરે છે, અને જ્ઞાની વિકલ્પ આવતો હોવા છતાં વિકલ્પથી વ્યાવૃત થઈને હું નિર્વિકલ્પ છું એમ સ્વીકાર કરે છે. ફરક લાંબો નથી બહુ. ભાગલા પહેલાં તો પાડવાના જ નથી કે આ અજ્ઞાની ને આ અજ્ઞાની. અજ્ઞાનીની સ્થિતિ આમ હોય છે, જ્ઞાનીની સ્થિતિ આમ હોય છે, અજ્ઞાનીની સ્થિતિ આમ હોય છે, જ્ઞાનીની સ્થિતિ આમ હોય છે. સ્વરૂપ એવું નથી. સ્થિતિમાં કાંઈ ફરક નથી. અજ્ઞાની પાસે જ્ઞાન છે અને જ્ઞાયક છે, જ્ઞાની પાસે જ્ઞાન છે અને જ્ઞાયક છે. એને સ્વીકાર આવી ગયો છે, આને સ્વીકાર નથી આવ્યો. ફરક તો માત્ર સ્વીકાર અસ્વીકારનો છે, એનાથી લાંબો કોઈ ખરેખર ફરક નથી. દ્રષ્ટિના વિષયને દ્રષ્ટિ અપેક્ષાએ જુઓ તો લાંબો ફરક નથી. આગળના ગુણસ્થાનમાં તમે પરિપાટી જોવો ચારિત્રની અપેક્ષાએ તો 5મું આવે, 7મું, 6મું આવે, એ અસ્થિરતાનો ભાવ, એ અપેક્ષાએ ફરક કહેવાય. 4થું ગુણસ્થાન આવવામાં એવો કોઈ લાંબો ફરક નથી. અને 4થું ગુણસ્થાન આવે, સમ્યક દ્રષ્ટિ થાય, પછી તો મોક્ષ બહુ નજીક છે, બહુ દૂર નથી. એટલે દોષ બહુ થોડો છે અને ગુણ તો આપણી પાસે અનંત છે.
દોષ તો સાવ મામૂલી છે. એક અભિપ્રાયનો ને એક અસ્થિરતાનો, બે દોષ છે. હવે એ બે અના દોષ છે, અભિપ્રાય ને અસ્થિરતાના. એ અતિન્દ્રિય આનંદ આવતા વયા જાય છે. બહુ સાધારણ દોષ છે, લાંબો દોષ કાંઈ થયો નથી જીવનો. ગુરુદેવે તો ત્યાં સુધી કીધું કે અમે તો જંગલમાં હતા ને તો અમે અનંત ગુણમાંથી એવા 21 ગુણ કાઢ્યા હતા કે જે 21 ગુણ જ વિપરીત રૂપે પરિણમે છે. એના સિવાય તો બીજા બધાના ગુણોનું પરિણમન છે ને અવિપરીતપણે છે. હવે આખો સમુદ્ર હોય એમાં સામાન્ય બિંદુ હોય, એની પર્યાય અપેક્ષાએ અશુદ્ધતા કહેવામાં આવે તો એ દોષ કેટલો કહેવાય? સાવ થોડોક દોષ છે. થોડાક દોષને પહાડ જેવડો બનાવી દીધો જીવે કે હું તો મિથ્યા દૃષ્ટિ થઈ ગયો, હું અજ્ઞાની થઈ ગયો, કેવી રીતે મારો દોષ દૂર થશે, કેવી રીતે મારું પરિણમન શુદ્ધ થશે. વસ્તુના યથાર્થ સ્વરૂપનું જો ગ્રહણ થાય તો દોષ ઉત્પન્ન જ થતો નથી. વસ્તુનું યથાર્થ સ્વરૂપ પહેલાં એના ખ્યાલમાં આવી જાય તો દોષ છે જ નહીં. નિર્ણયના કાળમાં દોષથી વ્યાવૃત જેવો લાગે છે જીવ. નિર્ણયના કાળમાં એને પછી દોષ નથી દેખાતો, એને ગુણ જ દેખાય છે. એવી આ અપૂર્વ રચના છે, એવી અપૂર્વ શાસ્ત્રની રચના થઈ છે. અને ગુરુદેવે એટલું સ્પષ્ટીકરણ કર્યું છે કે આપણને એમ થાય કે આવું સ્પષ્ટીકરણ તો આપણા જેવાના ભાગ્યમાં આવ્યું, બાકી કોઈને મળે નહીં આવું સ્પષ્ટીકરણ. આમાં છે ને એક આ 24મી ગાથા હમણાં ચાલેલી પરમ દિવસે સમાધિ શતકમાં, એમાં બહુ સરસ ભાવ છે. પહેલાં હું વાંચું છું, પછી આપણે એનું સ્પષ્ટીકરણ કરશું. જે આત્માથી તું અનુભવમાં આવે છે તે કેવો છે તે કહે છે. એટલે કે આત્મા અનુભવમાં આવે છે એ કેવો છે એનું વર્ણન છે આમાં. જેના શુદ્ધાત્મ સ્વરૂપના અભાવે હું તો સૂતો પડી રહ્યો હતો. શુદ્ધાત્મ સ્વરૂપનો અભાવ હતો ત્યાં સુધી તો હું સૂતો હતો, અજ્ઞાન અવસ્થામાં હતો. સૂતો હતો એટલે અજ્ઞાન અવસ્થામાં હતો. વળી જેના શુદ્ધાત્મ સ્વરૂપના સદભાવમાં હું જાગી ગયો. શુદ્ધાત્મ સ્વરૂપનો સદભાવ એટલે કે ખ્યાલ આવ્યો કે હું તો શુદ્ધાત્મ સ્વરૂપ છું, ત્યાં તો મારી ઊંઘ ઉડી ગઈ, હું ત્યાં તો જાગી ગયો. યથાવત વસ્તુ સ્વરૂપને જાણવા લાગ્યો. જેવું યથાર્થ સ્વરૂપ છે, જેવો મારો શુદ્ધાત્મા છે, જેવું એનું અતિન્દ્રિય સ્વરૂપ છે, જેવું એનું આનંદ સ્વરૂપ છે, જેવું એનું સુખ સ્વરૂપ છે, એવું હું જાણવા લાગ્યો. તે શુદ્ધાત્મ સ્વરૂપ ઇન્દ્રિયો દ્વારા અગ્રાહ્ય છે. શુદ્ધાત્મ સ્વરૂપ છે ઇન્દ્રિયો દ્વારા અગ્રાહ્ય છે. ઇન્દ્રિયો શરીર પરિણામને પ્રાપ્ત છે. એ શરીરની પરિણામને કોઈ પણ પ્રાપ્ત વસ્તુ દ્વારા મારું શુદ્ધાત્મ સ્વરૂપ છે એ કેવું છે? અગ્રાહ્ય છે, એટલે ગ્રહણ થઈ શકતું નથી. અને જીવ ઇન્દ્રિયોથી કે શરીરથી જ આત્માની પ્રાપ્તિ કરવા માટેનો પ્રયત્નશીલ રહ્યો છે અનાદિથી. બે સત્તા જુદી જુદી છે, છતાં એ સત્તાને એક માની એકત્વ બુદ્ધિ કરી અને હમણાં હું કાંઈક વાંચીશ તો મને જ્ઞાન થઈ જશે, હું સાંભળીશ તો મને જ્ઞાન થઈ જશે, હું કાંઈક બોલીશ તત્વની વાત તો મને જ્ઞાન થઈ જશે, એવી ઇન્દ્રિયો સાથે એકત્વ બુદ્ધિ કરી અને ચાલ્યા કરે છે. એ એકત્વ બુદ્ધિ સંસારનું મૂળિયું છે. 5 ઇન્દ્રિય તો ઉપલબ્ધ છે. અનાદિનો જીવ એક ઇન્દ્રિય વગર તો ક્યારેય રહ્યો નથી. સ્પર્શ ઇન્દ્રિય તો ઓછામાં ઓછી રહી ગઈ છે. તો એની સાથે એકત્વ કરી અને એનું ગ્રહણ કરતો જ છે ને ઉત્પન્ન થાય છે એનો પર્યાય. એટલે શુદ્ધાત્મ સ્વરૂપ ઇન્દ્રિયો દ્વારા અગ્રાહ્ય છે. શુદ્ધાત્મ સ્વરૂપ છે એ ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ થઈ શકતું નથી. આ એક વચનથી અગોચર છે. ઇન્દ્રિયો દ્વારા શુદ્ધાત્મ સ્વરૂપ અગ્રાહ્ય છે, વચનથી અગોચર એટલે વચનથી પ્રાપ્તિ એની થઈ શકતી નથી. ગોચર એટલે ગમો એનો થઈ શકતો નથી વચનથી. ઇન્દ્રિયોથી અગ્રાહ્ય છે, વચનથી અગોચર છે અને સ્વાનુભવ ગમ્ય છે. એ સ્વાનુભવથી ગમ્ય થાય છે. આ સમાધિ શતકનો 24મો શ્લોક છે, એનો અન્વયાર્થ છે આ કે ઇન્દ્રિયો દ્વારા અગ્રાહ્ય છે શુદ્ધાત્મપણું, વચનથી કહી શકાતું નથી. કારણ કે વેદન છે એ વચનથી તો કહી ન શકાય. અને સ્વ અનુભવ ગમ્ય છે, કેવળ અનુભવથી જ
એનો ગમો એટલે કે એની ઓળખાણ અનુભવથી જ થાય છે. હવે આવું સ્વરૂપ છે એની પ્રાપ્તિ તો અતિન્દ્રિય જ્ઞાનથી થાય છે, એટલે કે જ્ઞાનથી એની પ્રાપ્તિ થાય છે. વચનથી પ્રાપ્તિ નથી થતી, પણ વચનમાં જે વાચ્ય આવે છે એવા વાચ્યને ગ્રહણ કરીને શુદ્ધાત્મા હું છું એમ લે તો એની પ્રાપ્તિ થાય છે. અને સ્વાનુભવ ગમ્ય એટલે કે સ્વ એટલે કે પોતાના જ્ઞાનથી પોતાના આત્માનો અનુભવ કરે વેદનપૂર્વક, તો જ ખરેખર આત્મા ઓળખી શકાય છે. પણ એન કેન પ્રકારે એ નિમિત્તનો સહારો લઈ કે કાંઈક ને કાંઈક નિમિત્તથી જ મારું કાર્ય થશે એવી અંદરમાં ભ્રમણા એની ભલે વ્યક્તપણે એ શબ્દમાં ન કહેતો હોય, વ્યક્તપણે તો શબ્દમાં ગુરુદેવને સાંભળતો હોય બોલે નહીં, નિમિત્તથી કાંઈ થતું નથી એમ જ કહે. નિમિત્ત અકિંચિત કર છે, નિમિત્ત કોઈ લાભ કરી શકતું નથી, નિમિત્તથી ઉપાદાનમાં ફેરફાર થઈ શકતો નથી. પણ ઊંડે 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 અવ્યક્તપણે પણ એને અંદરમાં એવી ભ્રમણા હોય જ છે કે આ નિમિત્ત પાસે જઈશ ને તો મારું કામ થશે, આ નિમિત્ત પાસે જઈશ ને તો મને કંઈક આત્માની ઓળખાણ થશે, આ નિમિત્ત છે ને મારું કંઈક મારા કંઈક વિકલ્પો છે ને દૂર કરી શકશે કે ઓછા કરી શકશે. એમ એને અંદરમાં ઉપાદાનનો મહિમા નથી આવતો, એના શુદ્ધાત્માનો મહિમા અંદરથી નથી આવતો. ઉપાદાનની શક્તિ જે પોતાની છે એની શક્તિનો એને વિશ્વાસ નથી આવતો. એનું ત્રિકાળી ઉપાદાન છે એવા સ્વરૂપની એને ઓળખાણ કરવાનો પ્રયત્નશીલ જીવ નથી થતો. પણ નિમિત્તનો આશ્રય, નિમિત્તનો આદર, નિમિત્તની સન્મુખતા, નિમિત્તનું લક્ષ, નિમિત્ત તરફની વૃત્તિ એ છૂટતી જ નથી જીવની. હવે નિમિત્તથી પ્રાપ્ત કંઈ થતું નથી. અનાદિનું નિમિત્ત એમ કહે છે કે તું ભગવાન છો, તું ત્રિકાળ છો, તું શુદ્ધ છો, તું અખંડ છો, તું અવિનશ્વર છો, તું એકરૂપ છો, તું જ્ઞાયક ભાવ છો, તું ભૂતાર સ્વભાવી આત્મા છો, તું પરિપૂર્ણ છો, તું કૃતકૃત્ય છો, તારામાં કાંઈ અધુરાશ નથી, તારામાં ઓછપ નથી, તારામાં અલ્પજ્ઞપણું નથી. અનાદિથી નિમિત્ત એમ કહે છે. એવું નિમિત્ત મળ્યું છે, છતાં એ નિમિત્તનો ખરેખર અસ્વીકાર કરે છે. જ્યાં સુધી પોતાના આત્માનું ગ્રહણ ન કરે નિમિત્ત કહે છે એ પ્રમાણે, ત્યાં સુધી નિમિત્તનો અસ્વીકાર જ છે. નિમિત્તનો સ્વીકાર કાયવો નથી એને. ખરેખર નિમિત્ત કહે છે એ વાચક છે, એનું જે વાચ્ય છે એનું વાચ્ય જ્ઞાનમાં ગ્રહણ નથી થતું એને. અનાદિનું નિમિત્ત તો એમ જ કહે છે કે અમારી પાસે કાંઈ નથી, તારી પાસે બધું છે, તું તને જોવા માંડ, તારા તરફ પુરુષાર્થ ઉપાડ, તારી ઓળખાણ કરવાનો પ્રયત્ન કર. તારું શુદ્ધ સ્વરૂપ એવું ને એવું રહી ગયું છે અનાદિથી. ગમે તેટલી પર્યાયો વિભાવ રૂપે પરિણમી ગઈ હોય છતાં પણ તારા શુદ્ધ સ્વરૂપમાં કાંઈ આંચ નથી આવી, એમ અનાદિથી કહે છે નિમિત્ત. જો નિમિત્તનો ભરોસો જ કરવો હોય તો નિમિત્તનો આવો ભરોસો કરવો જોઈએ. એ તો અનાદિથી એમ જ કહે છે અને એ અનંતકાળ સુધી એમ જ કહેશે નિમિત્ત કે તારી પાસે જ છે બધું, મારી પાસે કાંઈ નથી તારું, તારામાં જવાનો પ્રયત્ન કર. એટલે આ ઇન્દ્રિયથી ગ્રાહ્ય છે જ નહીં. અતિન્દ્રિય સ્વભાવ વચનમાં આવી શકતો નથી. નજીકમાં નજીકની વાત જ્ઞાનીઓ પણ કરી શકે, અનુભવ તો કોઈને કરાવી ન શકે. અને અનુભવ તો કેવળ સ્વાનુભવ ગમ્ય છે, એના સિવાય તો અનુભવ થતો નથી. પંચાધ્યાયમાં આ વાત આવી છે કે જ્યારે અનુભવ થાય, અનુભવ પહેલાં જીવની સ્થિતિમાં શું હોય અને જીવની સ્થિતિ કેવી ભજી જાય. આ પંચાધ્યાયમાંથી આ લીધી છે વાત, કે પંચાધ્યાય કરતાં એ સમાધિ શતકમાંથી લીધી છે. એ એમ કહેવા માગે છે કે સ્વ અનુભવ હોય, એ સ્વ અનુભવ પહેલાં, અનુભવની પહેલાંની સ્થિતિમાં જે એને અપૂર્વ નિર્ણય આવે, જે એને સવિકલ્પ સ્વસંવેદન આવે, એ સવિકલ્પ સ્વસંવેદન કેવું હોય, એનો નિર્ણય એમાં કેવો હોય કે એ નિર્વિકલ્પ વત હોય. નિર્ણય નિર્વિકલ્પ ન હોય પણ નિર્વિકલ્પ વત, નિર્વિકલ્પ જેવો હોય, કેવળ સ્વાનુભવ ગમ્ય હોય. એ પોતાને જ ખબર પડે નિર્ણય આવ્યો હોય, એ સવિકલ્પ સ્વસંવેદન આવ્યું હોય, એ પોતાને જ ખબર પડે, બીજાને ખબર ન પડે કે આને સવિકલ્પ સ્વસંવેદન આવ્યું છે. અને એ જે નિર્ણય છે એ સવિકલ્પ સ્વસંવેદન છે, એ ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ ન થઈ શકે શુદ્ધાત્મા.
એ જ્ઞાન દ્વારા એક જ્ઞાનમાં એક એવો છેડો એનો ચાલવા માંડે અંદર, જેમાં એને ખબર પડી જાય કે મારો સ્વભાવ તો આવો જ છે, મારું અતિન્દ્રિય સ્વરૂપ તો આવું જ છે કે અતિન્દ્રિય જ્ઞાનથી જ ગ્રાહ્ય થાય એવું છે, બીજા કોઈથી એનું ગ્રહણ થઈ શકે એવું જ નથી. એવો એક એને ભાવ અનુભવ પહેલાં જે જીવ ગુરુદેવને સાંભળતો હોય નિરંતર, જે જીવે અભ્યાસ ઘણો કર્યો હોય એવા જીવને અનુભવ પહેલાં એક આવી સ્થિતિ સવિકલ્પ સ્વસંવેદનની ચાલુ થઈ જાય છે. એ સવિકલ્પ સ્વસંવેદન એવું છે કે વચનમાં કહી શકાતું નથી, ઇન્દ્રિયો દ્વારા એનું ગ્રહણ થઈ શકતું નથી, અને એ નિર્વિકલ્પ વત છે, કેવળ સ્વ અનુભવ ગમ્ય છે. એવો એક પ્રકાર જીવને અનુભૂતિ પહેલાં અમુક કાળ પહેલાં ચાલવા માંડે છે. એ ચાલવા માંડે ત્યારે એનું લક્ષ છે એ આખો એક છેડો લક્ષનો ફરી જાય છે. આખો બહારમાં વિકલ્પ કાર્ય કરતા હોય, મનના સંબંધે વિકલ્પ ચાલતા હોય, જ્યારે એને આવી સ્થિતિનો જન્મ થાય ત્યારે ચિંતનના કાળમાં પ્રથમ તો 5 ઇન્દ્રિયનો વેપાર બંધ જ થઈ જાય છે. ચિંતનના કાળમાં 5 ઇન્દ્રિયનો વેપાર બંધ થઈ જાય. 5 ઇન્દ્રિય ચાલુ હોય, આંખથી જોવાનું ચાલતું હોય, કાનથી સાંભળવાનું ચાલતું હોય, રસથી રસેન્દ્રિયનું કામ ચાલતું હોય, ઘ્રાણેન્દ્રિયથી સૂંઘવાનું ચાલતું હોય, સ્પર્શેન્દ્રિયથી એનું કામ ચાલતું હોય, પણ 5 ઇન્દ્રિયનો વ્યાપાર છે એ જ્યારે એને જ્ઞાનમાં આત્મા સંબંધીનું ચિંતન ચાલુ થાય ત્યારે એને 5 ઇન્દ્રિયનો વેપાર રીતસર બંધ થઈ જાય. ત્યારે એને મન સંબંધી જ્ઞાનમાં નયાત્મક વિકલ્પો જ ચાલે. બહાર 5 ઇન્દ્રિયથી તો એ વ્યાવૃત થઈ જાય. 5 ઇન્દ્રિય સંબંધીનો વિકલ્પ ચાલે જ નહીં એને. ત્યારે તો એ ખરેખર મતિ જ્ઞાનમાં અવગ્રહ્ય અવાય ધારણાના જે ભેદ પડે ત્યાંથી મતિમાંથી શ્રુત, શ્રુતમાંથી મતિ, મતિશ્રુત, મતિશ્રુત, મતિશ્રુત એમ ચાલ્યા કરે. શ્રુત જ્ઞાનમાં નયોનો વિકલ્પ ચાલે અને મતિ જ્ઞાનમાં ધારણા હોય, સ્મૃતિ હોય. શ્રુત જ્ઞાનમાં વિકલ્પ ચાલે કે હું તો આવો જ છું, એમ ચાલે પાછું કે પર્યાયમાં તો હજી અશુદ્ધતા છે, દ્રવ્ય તો હું શુદ્ધ થઈ ગયો છું, શુદ્ધ થઈ ગયો છું નહીં, શુદ્ધ છું જ, પર્યાય હું અશુદ્ધ થવાનો છું, પણ હજી પર્યાયમાં અશુદ્ધતા છે, હજી રાગ ચાલે છે, હજી મિથ્યાત્વ ગયું નથી, પણ દ્રવ્ય તો હું શુદ્ધ છું, મારામાં એવું કાંઈ છે જ નહીં. એ બધું જે ચાલે છે આમ છે ને આમ નથી, આમ છે ને આમ નથી, આમ છે ને આમ નથી, એવું ચાલતા સમયે 5 ઇન્દ્રિયનો વેપાર છે ને એ બંધ થઈ જાય છે. કે એ ચિંતનનો કાળ છે. એ ચિંતનના કાળમાં એક એને પ્રયોગની ભૂમિકા ચાલુ થાય છે અંદરમાં. એ પ્રયોગની ભૂમિકામાં અસ્તિ નાસ્તિ, નિષેધ ને વિધિ એવા વિકલ્પો ચાલે છે. એ વિકલ્પો છે એ નયાત્મક વિકલ્પો કહેવામાં આવે છે, કારણ કે ત્યાં નયનો વેપાર ચાલુ છે. આપણે એ તો વિષય ઘણા ટાઈમ પહેલાં ચાલી ગયો છે કે નયો છે એ એક શ્રુત જ્ઞાનમાં જ હોય. એક જ્ઞાયક ભાવ છે, એનું એક જ્ઞાન છે, એ જ્ઞાનના 5 ભેદ છે, મતિ, શ્રુત, અવધિ, મન, પર્યાય, કેવળ. એમાં નય માત્ર શ્રુત જ્ઞાનમાં છે, મતિ જ્ઞાનમાં નય ન હોય, કેવળ જ્ઞાનમાં નય ન હોય, શ્રુત જ્ઞાનમાં જ નયો હોય. તો શ્રુત જ્ઞાન અત્યારે દરેક જીવો પાસે, મતિ શ્રુતનો ઉપયોગ અત્યારે વર્તમાનમાં જીવ પાસે છે. એનું જે જ્ઞાન છે એના જ્ઞાનનો પેટા ભેદ ગણો તો એ મતિશ્રુતનો ઉપયોગ છે એની પાસે. એ મતિશ્રુત 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 ચાલ્યા જ કરે છે. એને ઘડીક થાય ત્યાં એને ધારણા થાય, ઘડીક થાય ત્યાં એને સ્મૃતિ થાય, ઘડીક થાય ત્યાં પૂર્વે જે કાંઈ કર્યું હોય યાદ આવ્યા કરે. તો ત્યાંથી પછી પાછો એ શ્રુત જ્ઞાનમાં નયોના વિકલ્પમાં જાય. એ નયોના વિકલ્પ એને ચાલ્યા કરે કે આવો છું, આવો છું, આવો છું, આવો છું. એ બધા નિષેધ ને વિધિના વિકલ્પો ચાલ્યા કરે. એ નિષેધનો વિકલ્પ ચાલે કે હું આવો નથી, એ વિધિના વિકલ્પથી નિષેધનો વિકલ્પ પાતળો પડે, સહી ન થાય. સહી થાય અનુભવના સમયે બે વિકલ્પ. તો પહેલાં તો મતિ જ્ઞાનને સંકેલે, શ્રુત જ્ઞાનમાં આવા વિકલ્પો ચાલે. એ બધું વિકલ્પાત્મક ભૂમિકામાં જે ચાલે છે એ વિકલ્પાત્મક ભૂમિકા એના જ્ઞાનમાં એને પકડાવા માંડે. પહેલાં આમાં જે અનુભવની વિધિ આવી છે ને એની ચર્ચા ચાલે છે આપણે.
અનુભવ કેવી રીતે થાય જીવને? સ્વસંવેદન એને આવે કેવી રીતે? સ્વાનુભવ ગમ્ય આત્મા છે તો એ સ્વાનુભવ એને થાય કેવી રીતે? એની પરિસ્થિતિ કેવી ચાલે? એનું પરિમાણ આખા આત્માનું કેવી રીતે એ કરે? સંક્ષિપ્તમાં કેવી રીતે આવી જાય? મધ્ય બિંદુમાં, કેન્દ્ર બિંદુમાં જીવ પહેલાં આવી કેવી રીતે જાય? આપણે ઓલી બધી વાત તો સાંભળી હોય કે પહેલાં પરથી જુદો પડીને પ્રમાણમાં આવે, પ્રમાણમાંથી પછી નયમાં આવે અને નયમાંથી આત્માનો અનુભવ કરે. ત્યારે અનુભવ કરે ત્યારે નયોના વિકલ્પો છૂટી જાય અને જ્ઞાન રહી જાય અને જ્ઞાનમાં આત્માનો અનુભવ થાય. પણ એ જે પ્રોસેસ જે છે કે પરથી જુદો પડી અને પ્રમાણમાં આવે પછી પ્રમાણમાંથી એ પર્યાયનો નિષેધ કરી અને ત્રિકાળી દ્રવ્યોમાં જાય, પછી એ શુદ્ધનયથી આત્માનો અનુભવ કરે, પછી શુદ્ધનયથી આત્માનો અનુભવ કરે એટલે કે હું આત્મા જ છું એમ સ્મરણ કરે, એનું નામ શુદ્ધનય કહેવાય. તો ત્યાં નય તો હોતી જ નથી, ત્યાં તો જ્ઞાન હોય છે અને જ્ઞાનનો ભેદય પડતો નથી અનુભૂતિમાં તો એકલો જ્ઞાયક છે. હવે એ સ્થિતિ આપણે સાંભળેલી હોય પણ એનો પ્રયોગ કેવી રીતે ચાલે? એમાં પ્રયોગમાં આપણે ચડવું કેવી રીતે? શબ્દમાં તો ખ્યાલ આવી જાય પણ જ્યારે એ પ્રયોગનો પોતાનું કામ ચાલુ કરે, જ્યારે એને સ્મરણ અમુક પ્રકારનું થઈ ગયું હોય, એને અમુક પ્રકારની ભાવના પણ અંદરથી ચાલતી હોય, અમુક પ્રકારે એને વિશ્વાસ પણ એના સ્વરૂપનો આવી ગયો હોય, ભલે હજી શ્રદ્ધામાં મિથ્યાત્વ ચાલતું હોય પણ અમુક પ્રકારનો જ્ઞાનમાં નિર્ણય કરતા સમયે એક એવી શ્રદ્ધામાં પણ ખ્યાલ તો આવી ગઈ હોય સ્થિતિ કે મારા અભિપ્રાયમાં અત્યારે શુદ્ધાત્મા વર્તે છે પણ હજી સમ્યક નથી થયો, મારા જ્ઞાનમાં એનો નિર્ણય થયો છે. આપણે તો અહીંયા એવી જ વાત ચાલે છે, આપણે બીજી કંઈ બહારનું ચર્ચાનું તો આપણે કાંઈ કામ નથી, કારણ કે બહારનું તો કાંઈ છે નહીં. જીવમાં જે છે એ બધું જીવનું જ છે, એની બહાર તો પર્યાય છે એ એની નથી ખરેખર તો. એટલે એ તો કાંઈ પ્રશ્ન આપણે છે નહીં, આપણે એની ચર્ચા તો કરતા નથી કારણ કે અહીંયા આપણે જવું જ નથી અને અહીંયા અત્યારે ઊભો હોય તો ત્યાંથી આપણે અંદર આવવું છે. આપણે તો પ્રયત્ન એ છે ને, આપણે બીજું શું કામ છે? એટલે જે એને અંદરમાં જવા માટેની જે પ્રોસેસ ચાલે છે એમાં મન સંબંધી વિકલ્પો એટલે નયોના વિકલ્પો ચાલે છે. ઇન્દ્રિય સંબંધીના વિકલ્પો તો એને ચિંતનના કાળમાં પરથી જુદો પડીને પ્રમાણમાં આવે, દ્રવ્યગુણ પર્યાયની ચર્ચા ચાલુ થાય એની, ત્યારે પણ એનું ચિંતન જે ચાલતું હોય અંદરમાં કે હું તો અખંડ એક ધ્રુવ પરમાત્મા છું અને એ ધ્રુવ પરમાત્મા મારા જ્ઞાનમાં ખરેખર વિદ્યમાન છે, મારે વિદ્યમાન કરવાનો નથી, મારે પ્રતિષ્ઠિત કરવાનો નથી, એ તો જ્ઞાનમાં પ્રતિષ્ઠિત જ છે એવો એને જ્યાં ખ્યાલ આવવા માંડે ચિંતનના કાળમાં, એ સમયે એનું ચિંતન ચાલે. એમાં 5 ઇન્દ્રિયનો વેપાર તો પ્રથમ બંધ થાય. જો 5 ઇન્દ્રિયના વેપાર સન્મુખ હજી એની વૃત્તિ ચાલતી હોય વિકલ્પમાં ચિંતનના કાળમાં પણ, તો એણે સમજી લેવું કે હજી હું શ્રુત જ્ઞાનમાં નથી આવ્યો, શ્રુત જ્ઞાનના નયના વિકલ્પમાં નથી આવ્યો, જ્ઞાયક તો હજી ઘણો દૂર છે. અનુભવની પ્રોસેસ એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ ચાલે છે. અનુભવના કાળમાં અનુભવની સ્થિતિ કેવી હોય, અનુભવ પૂર્વે જીવનું પરિણમન કેવું હોય અને અનુભવ થાય ત્યારે એને કેવી રીતે અનુભૂતિનો પ્રકાર ઉત્પન્ન થાય અને એ પ્રકાર ઉત્પન્ન થયા પછી વિકલ્પમાં આવે ત્યારે એને ખબર કેવી રીતે પડે કે હું કઈ પ્રોસેસમાંથી પાસ થયો અને આ પ્રોસેસમાંથી પાસ થઈ મને શુદ્ધાત્માને હું ભેટી પડ્યો એમ એને ખ્યાલ આવી જાય. તો એના માટે સૌથી પહેલું તો એને ચિંતનનો કાળ આવે. ચિંતનનો કાળ જ્યારે આવે ત્યારે આપણે લીધું એમ કે 5 ઇન્દ્રિયનો વેપાર પહેલાં બંધ પડી જાય. હવે ચિંતનના કાળમાં કેવું ચિંતન ચાલે કે એની પાસે ચિંતન માટે વસ્તુ તો 2 છે, એક દ્રવ્ય અને પર્યાય, એના સિવાય તો બીજી કોઈ વસ્તુ એની પાસે છે જ નહીં. આ 2 જ વસ્તુ છે. હવે એમાં એનો ચિંતનપૂર્વક એનો વિચાર, એને જ્ઞાનમાં વિચારની ભૂમિકા, એ જ્ઞાનના વિચારમાં એનો વિચાર કઈ દિશામાં ચાલે છે, કઈ પ્રકારનો ચાલે છે, એ જ્ઞાનના પ્રકારમાં નિર્ણયાત્મક ભૂમિકા એની કેવી રીતે આવે અને એનો વિચાર એને પહેલાં કેવો ચાલે છે. એને હજી પર્યાય સંબંધીના વિચારો ચાલે છે. વિચારો એટલે જ્યાં સુધી અનુભૂતિ ન થાય ત્યાં સુધી વિચારનું નામ વિકલ્પ છે, કારણ કે રાગ છે એ વિકલ્પ છે અને રાગ સંબંધીનું જ્ઞાન આયા વર્તે છે તો એ જ્ઞાનાત્મક પણ વિકલ્પ છે. તો અત્યારે એને એ વિચાર કહેવાય, જ્ઞાનમાં વિચાર ચાલે છે પણ એ વિચારના સમયે વિકલ્પની મોજૂદગી છે એ અપેક્ષાએ એને વિચારને પણ વિકલ્પ કહેવામાં આવે છે. એ વિચાર છે એ અત્યારે વિકલ્પ જ છે, એ વિચાર નથી, છે વિચાર
છે જ્ઞાનનો પર્યાય છે. જ્ઞાનમાં બધો ખ્યાલ આવે, જાણવું બધું થાય છે જ્ઞાનમાં, પણ હજી રાગની વિદ્યમાનતા જોઈ અને એને એમ કહેવામાં આવે કે આ વિચાર છે એ પણ વિકલ્પાત્મક છે. કળશ ટીકામાં આ વાત આવે છે. તો એ જે વિચાર એનો ચાલે છે એ વિચારમાં પર્યાય સંબંધીનો વિચાર ચાલે છે કે દ્રવ્ય સંબંધીનો વિચાર ચાલે છે. હવે પહેલાં 5 ઇન્દ્રિયનો વેપાર બંધ થયા પછી એની જ્ઞાનની જે પરિસ્થિતિ ચાલુ થાય છે એમાં એને પહેલાં તો પર્યાય સંબંધીના જ વિકલ્પો ચાલે છે કે પર્યાયમાં આમ છે, પર્યાયમાં આમ છે, પર્યાય પરસન્મુખ છે, પર્યાય સ્વસન્મુખ નથી થઈ, પર્યાયમાં હજી રાગ વર્તે છે, પર્યાયમાં હજી મારાપણું ગયું નથી, પર્યાયમાં હજી રાગનું મારાપણું જ ચાલ્યા કરે છે. એને ખરેખર પાત્ર જીવ હોય, ખરેખર જે જીવ ખરેખર એકાંતે સુખની જ સ્પૃહાવાળો હોય, જેને આત્મિક સુખની જ ભાવના હોય, એને આત્મા જ જોતો હોય, એવા જીવને આવો ચિંતનનો કાળ વિકલ્પાત્મક દશામાં ચાલુ થાય છે. એ ચાલુ થાય ત્યારે પહેલાં એને પર્યાય સંબંધીના વિકલ્પો ચાલે, પછી પર્યાય સંબંધીના જ વિકલ્પો ચાલે એમ નહીં, પછી પાછા દ્રવ્ય સંબંધીના વિકલ્પો ચાલે, પછી પાછા દ્રવ્ય સંબંધીના વિકલ્પ છૂટે, પાછા પર્યાય સંબંધીના વિકલ્પ ચાલે. આવું વિકલ્પાત્મક પરિણમન દ્રવ્ય પર્યાય સ્વરૂપનું ચાલ્યા કરે કે આ તો પરિણમન છે, આ તો અપરિણામી છે, આ તો પરિણમન છે, આ તો અપરિણામી છે. આ પરિણમનમાં તો આમ અત્યારે વિકલ્પ ચાલે છે, આ વિકલ્પ તો અત્યારે ખૂબ વધારે ચાલે છે. એ વિકલ્પ પછી શુદ્ધાત્માનો વિકલ્પ ચાલવા માંડ્યો. હવે હું આ છું એમ ચાલતા પછી પાછો ઓલો પર્યાયનો વિકલ્પ આવે તો એને એમ ખબર પડે કે હવે એટલું બધું જોડાણ અહીંયા, હવે જે પહેલાં જોડાણ થતું હતું એ જોડાણ ધીમે હવે મારું જોડાણ ઓછું થવા માંડ્યું છે. એમ એ પોતાને જ ખબર પડે, એને પોતાને ખબર પડે કે બહારના વિષયોનો તો સંકેલો કેવો તરતમાં થવા માંડ્યો છે. જ્યાં અંદરના વિકલ્પો ચાલુ થાય ત્યાં બહારના વિકલ્પોથી તો એની દ્રષ્ટિને જ્ઞાન એકદમ વ્યાવૃત થવા માંડે અને એ થતાં અંદરના વિકલ્પો ચાલે. એ વિકલ્પ ચાલતા એક એવો સ્વભાવ એને ખ્યાલમાં આવવા માંડે કે એ વિકલ્પથી જુદો, મનના સંબંધીના વિકલ્પથી પાર, શ્રુત જ્ઞાનના નયોના વિકલ્પથી જુદો એક એવો નયોને પણ સંકેલીને નયો છે એ સંકેલાય જતા આખું શ્રુત જ્ઞાન થઈ જાય. એ શ્રુત જ્ઞાન થાય તો શ્રુત જ્ઞાન પણ ન દેખાય ને જ્ઞાન દેખાય. એમાં નયો સંબંધીના વિકલ્પો ચાલતા હતા કે આમ હતું. પર્યાર્થિક નયે આ પર્યાય છે, દ્રવ્યાર્થિક નયે આ દ્રવ્ય છે, પછી પર્યાર્થિક નયથી જોવો તો ગુણભેદ છે. એ બધું પર્યાર્થિક નયમાં જાય. જ્યાં સુધીનો પર્યાયનો વિકલ્પ, ગુણનો વિકલ્પ કે દ્રવ્ય સંબંધીનો પણ વિકલ્પ, એ વિકલ્પ સાથેની જેટલી એકત્વ બુદ્ધિ છે એ બધી પર્યાર્થિક નહીં છે. અને હું નિર્વિકલ્પ શુદ્ધ આત્મા છું એવું પરિણમન થાય ત્યારે જ ખરેખર દ્રવ્યાર્થિક નહીંનો ઉદ્ભવ થાય છે. તો એ બધા જે વિકલ્પો એને ચાલતા હતા એ વિકલ્પોને સમાવી દઈ અને વિકલ્પો પાતળા પડી જાય ત્યારે એ વિકલ્પાત્મક નયો છે ને એ નયો પૂરી થતી એક આખું શ્રુત જ્ઞાન થઈ જાય. વિકલ્પમાં છે હજી, પણ હવે એને શ્રુત જ્ઞાન ભાસવા માંડ્યું છે. હવે નયો નથી ભાસતી, એને શ્રુત જ્ઞાન ખ્યાલમાં આવવા માંડ્યું છે. અને એ શ્રુત જ્ઞાન ખ્યાલમાં આવે છે તો એ શ્રુત જ્ઞાનમાં ખરેખર શું છે તો કે શ્રુત જ્ઞાન છે એ શ્રુતની ઉપાધિ બાદ કરો તો જ્ઞાન છે. શ્રુતની ઉપાધિ તમે બાદ કરો તો એ છે હું જ્ઞાન છે. તો એને જ્ઞાન ખ્યાલમાં આવે છે કે આ જ્ઞાન છે એ જ્ઞાન તો જ્ઞાયકનું છે અને એ જ્ઞાનમાં તો આત્મા રહેલો છે, એ જ્ઞાનમાં તો આત્મા અનુભવાઈ રહ્યો છે, એ જ્ઞાનમાં તો મારું ખરેખર શાશ્વત જે મારી સ્થિતિ છે, શાશ્વત મારો અતિન્દ્રિય મહાપદાર્થ છે એ ખરેખર એમાં રહેલો છે. એમ એને જ્ઞાન પકડાય છે. આમ પ્રોસેસ ચાલે છે. કોને જ્ઞાન પકડાય કોને ન પકડાય એ તો પોતાની સ્વતંત્ર સ્થિતિ છે. કોને પકડાનું છે કોને નથી પકડાનું, કોને કેવી રીતે પકડાય એ તો પોતે એની વિચાર દશામાં સમજવાનું છે કે મારું જ્ઞાન હવે ક્યાં કામ કરે છે. મારા જ્ઞાનમાં હવે ભેદરૂપ સ્થિતિ છે, મારા જ્ઞાનમાં હવે અભેદરૂપ સ્થિતિમાં મારું જ્ઞાન જાય છે, મારા જ્ઞાનમાં હવે આ હું છું ને આ હું નથી, આ હું નથી ને આ હું છું એવા વિકલ્પો ચાલે છે કે હજી ઇન્દ્રિય સન્મુખ મારું જ્ઞાન છે. એ શું છે એ તો પોતાને જ ખબર પડે. એટલે 5 ઇન્દ્રિયનો વિષય, મન સંબંધીના નયોના વિકલ્પો, ત્યાંથી વ્યાવૃત થઈ અને જીવ જ્ઞાન સુધી પહોંચે છે. એ જ્ઞાન સુધી પહોંચ્યો જીવ
ત્યારે એને ખરેખર વિકલ્પ અને વિચાર જે બે ભાવ ચાલે છે ને એની જુદાઈ ખ્યાલમાં આવે છે ને. ત્યાં સુધી તો એકમેકતા છે વિકલ્પ ને વિચારની, એટલે એકાંતે વિકલ્પ છે. પણ ત્યાં જ્ઞાનમાં પહોંચે છે નયોના વિકલ્પોને છોડીને, ત્યાં એને જ્ઞાનનો વિચાર અને રાગાદી વિકલ્પ એ બેની જુદાઈ એના જ્ઞાનમાં છે ને પકડાવા માંડે છે. અત્યાર સુધી એને એકતા લાગતી હતી, હવે એને બેની જુદાઈ ખ્યાલમાં આવવા માંડે છે. ઓહો, આ તો બે જુદી વસ્તુ છે. જ્ઞાન જુદો છે, વિકલ્પ જુદો છે. જ્ઞાન જુદો છે, રાગ જુદું છે. જ્ઞાનમાં આત્મા જણાય છે, રાગ તો પૂતગલાત્મક છે. એમ એને બે ફાંટા પોતાને પોતાના જ્ઞાનમાં તીક્ષ્ણ જ્ઞાનનો ધારક હોય, ઉપયોગને જે સૂક્ષ્મ કરતા જેને આવડતું હોય એ સૂક્ષ્મ ઉપયોગમાં એને ખરેખર આવો ખ્યાલ આવી જાય છે કે હવે આ કાંઈક અંદરનું સ્વરૂપ તો પહેલેથી જુદું જ હતું, પણ મને એ જુદું ભાસતું નહોતું. મને તો એકમેક લાગતું હતું, મને તો એકત્વ બુદ્ધિ ચાલતી હતી. મને તો વિકલ્પને મારો જ્ઞાનનો પર્યાય છે વિચારનો, એ બે એકમેક જ લાગતા હતા. હવે મને પાંચ ઇન્દ્રિયનો વિકલ્પ છૂટ્યો, મન સંબંધીના નયોના વિકલ્પ છૂટ્યા, ત્યાંથી હું શ્રુત જ્ઞાનમાં આવ્યો, શ્રુત જ્ઞાનમાંથી મને જ્ઞાન દેખાવા માંડ્યું. તો એ જ્ઞાનમાં હવે મને ખ્યાલ આવ્યો કે ઓહો, આ તો વિકલ્પની સત્તા તો જુદી કામ કરે છે અને આ જ્ઞાનની સત્તા તો કંઈક જુદી કામ કરે છે. કારણ કે વિકલ્પ છે એવી ખબર પડે છે તો જ્ઞાનમાં, વિકલ્પ ચાલે છે એવી ખબર જ્ઞાનમાં પડે છે, અને આત્મા છે એવી ખબર જ્ઞાનમાં પડે છે. તો એ જ્ઞાન જે છે એ જાગૃત જ્ઞાન છે, એ જીવતું જ્ઞાન છે, એ જીવનું જીવત્વ છે. એ જીવત્વમાં એને ખ્યાલ આવે છે કે ઓહો, હું તો જ્ઞાનમય છું, હું તો જ્ઞાનમય છું, હું તો જ્ઞાનમય છું, હું તો અખંડ છું, હું તો ધ્રુવ છું, હું તો અપરિણામી છું, હું તો શાશ્વત છું. એમ એ જ્ઞાનનો એક ફાંટો છે, એને એ જ્ઞાનનું મોઢું આખું મુખ ફરી જાય છે આખું. જે વિકલ્પની સન્મુખતા ચાલતી હતી એ વિકલ્પની સન્મુખતા છોડીને નિર્વિકલ્પ તત્વ હું છું એ બાજુ જ્ઞાનનો ફાંટો ચાલુ થઈ જાય છે. હજી છે વિકલ્પ, હજી ત્યાં ચાલે છે વિકલ્પ. તો આ છે ને આ બધી પ્રોસેસ છે. જ્યારે આપણે આ બધી વાત સાંભળી વિચારી અને જ્યારે એની પ્રોસેસમાં જીવ જઈને પ્રયોગ કરે ને, આ અનુભૂતિનો કાળ તો ત્યારે જ આવે છે. જો આપણે અનુભૂતિ કરવી હોય, આપણે ખરેખર સમ્યક દર્શનનો સ્વાદ ચાખવો હોય, આપને ખરેખર એમ લાગે કે આ સ્વાદથી જ મારા ભવનો અભાવ થાય છે, તો એમાં વચ્ચે આ બધી પ્રોસેસ તો આવે જ છે. આ પ્રોસેસ એમ એકદમ સીધું એમ કે હું આ જ છું એમ અનુભવ નથી થતો. એની પ્રોસેસ છે, એની વિધિ છે. જેટલા જ્ઞાની થાય છે ને એ બધા જ્ઞાની આવી રીતે જ જ્ઞાની થાય છે. એને બધા વિકલ્પો ચાલતા હોય છે. એ વિકલ્પોની પરિપાટીનું જ્ઞાન કરી અને શ્રદ્ધાનો વિષય શ્રદ્ધામાં પકડાય ત્યારે જ અનુભૂતિ થાય છે. પણ એ બધી પ્રોસેસ ચાલે છે જ્ઞાનમાં. શ્રદ્ધા તો મોરછાપ જ મારે છે. શ્રદ્ધા પાસે બીજું કોઈ કામ નથી. એ તો ખરેખર આમ તો આંધળી છે, આવ એની પાસે તો કાંઈ છે જ નહીં. શ્રદ્ધામાં વિકલ્પ ચાલે છે એમ કહેવાય, એ જ્ઞાનને સાથે રાખીને કહેવામાં આવે છે. શ્રદ્ધામાં વિકલ્પ ન હોય. વિકલ્પ તો ખાલી જ્ઞાનના શ્રુત જ્ઞાનના પડખામાં એક અંશમાં જ વિકલ્પ ચાલતા હોય. બાકી શ્રદ્ધા તો એ વિકલ્પની સાથે શ્રદ્ધાને જોતા એમ કહેવાય કે શ્રદ્ધામાં અને વિકલ્પ ચાલે છે. એ જ્ઞાન અપેક્ષા એ વાત છે. વિકલ્પ જ્ઞાનમાં હોય, શ્રદ્ધામાં ન હોય. યા તો ચારિત્રમાં હોય યા તો જ્ઞાનમાં હોય. ચારિત્રાત્મક વિકલ્પ હોય યા તો જ્ઞાનાત્મક વિકલ્પ હોય. એને સાથે ભેળવીને એમ કહેવામાં આવે કે હજી શ્રદ્ધાનું પરિણમન નથી થયું, હજી એને વિકલ્પ ચાલે છે શ્રદ્ધામાં. શ્રદ્ધામાં વિકલ્પ ન હોય. શ્રદ્ધામાં તો આ હું છું અને કાં આવું નથી, એના સિવાય બીજું કાંઈ હોય જ નહીં. પણ એ બધું એને બતાવે જ્ઞાન. એ બધું શક્તિ જ્ઞાનમાં છે. એ જ્ઞાન જ આગળ વધી અને એનો નિર્ણય કરવાનો પ્રયત્ન કરે. આ રીતે આખી પ્રોસેસ ચાલે છે. અને એ એક જ્યારે એને ખ્યાલમાં આવી જાય, જ્યારે એના જ્ઞાનમાં પકડાવા માંડે કે આ રાગનો છેડો જુદો છે, જ્ઞાનનો છેડો જુદો છે, વિકલ્પની સ્થિતિ જુદી છે, જ્ઞાનની સ્થિતિ જુદી છે, જ્ઞાનમાં જાણવું ચાલે છે અને વિકલ્પમાં અત્યારે રાગ ચાલે છે, એવો એને જ્યાં જુદાઈનો ખ્યાલ આવવા માંડે, અને દરેક જીવને આવી શકે છે. જાણવું જ તો એનો સ્વભાવ છે. તો જાણવામાં એને ખબર તો પડે કે અત્યારે જાણું છું એમાં રાગ ચાલે છે, કે જાણું છું એમાં જ્ઞાયક ભાવ વિતરાગતા છે, એ મને પકડાય છે. એ તો એને ખબર પડે. પકડાય ત્યારે એને ખબર પડે, ન પકડાય ત્યાર પહેલાં વિકલ્પમાં એને ખ્યાલ આવે કે અત્યારે હું ભલે અત્યારે વિકલ્પ ચાલતો હોય પણ અત્યારે હું છું તો નિર્વિકલ્પ તત્વ.
હું છું તો શાશ્વત તત્વ, હું છું તો અભેદ તત્વ. એમ તો એને અંદરમાં એક જ્ઞાનના પડખામાં જ્ઞાનીની વાણી સાંભળી હોય તો એટલો તો એને જ્ઞાનમાં ખ્યાલ આવ્યો હોય. પણ એમાં થાય છે શું કે એ વાણી સાંભળે ત્યારે નક્કી કરે છે, પણ વાણી સાંભળ્યા પછી એનો નિરંતર પ્રવાહી તરફ નથી ચાલતો, એનું નિરંતર ધારાવાહિક પણ એ રીતે નથી ચાલતું, એની નિરંતર પ્રયોગની ભૂમિકા ચાલતી નથી. દિવસ આખામાં જે કાંઈ સાંભળ્યું હોય એમાં ક્ષણે એને એક વિચારના છેડામાં તો આ વસ્તુ જો ચાલવી જ જોઈએ. ભલે બીજો છેડો બીજે કામ કરે. પ્રથમથી જ બે ભાગલા છે, અજ્ઞાનીને બે ભાગલા છે. જ્ઞાની થાય ત્યારે તો ખબર પડે છે બે ભાગલા હતા એને. જ્ઞાની થાય ત્યારે ભાગલા થાય છે એમ આવે છે ને કે જ્ઞાનીને બે ભાગ પડી ગયા આવે નિર્વિકલ્પ દશા થઈ ત્યારે. પણ નિર્વિકલ્પ દશા થાય ત્યારે બે ભાગ નથી પડતા. નિર્વિકલ્પ દશા થાય ત્યારે બે ભાગ હતા એવું ખ્યાલ આવે છે. બે ભાગ તો પહેલેથી છે જીવને. એક જ્ઞાનનું લક્ષણ છે એ આત્મા સાથે અનન્ય છે, અને એક મતિશ્રુતના ભેદ છે એ ખરેખર પૂતગલના નિમિત્તે થયેલા છે. એવો બે ધારા છે જીવને પહેલેથી. જ્ઞાન નાયક સાથે અનન્ય છે અને મતિશ્રુત છે એ પૂતગલ સાથે અનન્ય છે. એમ બે ધારા લક્ષણને જુદા પાડી અને વિકલ્પાત્મક જ્ઞાન અને વિકલ્પ એની સાથે અભેદતા છે. અહીંયા જ્ઞાનની નાયક સાથે અભેદતા છે. એમ બે ફાંટા તો એને પહેલેથી છે. નવા બે ફાંટા કોઈને થતા નથી. નવા ફાંટાનું જ્ઞાન થાય છે. એને એમ કહેવાય કે આ જીવને હવે આ જ્ઞાની થયો એટલે એને બે ભાગ પડી ગયા. એક પર્યાયના બે ભાગ પડ્યા, એક પર્યાયના બે ભાવ થઈ ગયા. એક પર્યાયમાં હવે એક છેડો આમ ચાલવા માંડ્યો, એક છેડો આમ ચાલવા માંડ્યો. હવે તો જ્ઞાનીની પરિણતિ કામ કરવા માંડી છે. ઉપયોગ ભલે બહાર ગયો હોય, પરિણતિમાં તો આત્મા જ ઘૂંટાય છે. એ બધુંય જ્ઞાની સમ્યક જ્ઞાની થયા પહેલાં પણ એક એવો સ્વરૂપના મહિમાના લક્ષવાળો ભાવ અંદરમાં જીવને સવિકલ્પ દશામાં સવિકલ્પ સ્વસંવેદનના કાળે અપૂર્વ નિર્ણયના કાળે એની પૂર્વ પર્યાયમાં જેટલી વિકલ્પમાં તૈયારી ચાલી હોય, જેટલો પ્રયોગ ચાલ્યો હોય, જેટલું ચિંતન ચાલ્યું હોય, એ ચિંતનમાં અને મનના સંબંધીના વિકલ્પો પાતળા પડી અને અંદરમાં એક જ્ઞાનમાં એક આત્મા અનુભવાઈ રહ્યો છે એવું એના ખ્યાલમાં વિકલ્પાત્મક દશામાં પણ સ્વરૂપના મહિમાના લક્ષવાળો ભાવ અંદરમાં એક ચાલતો હોય છે. એ ચાલતો હોય છે એની આમાં ચર્ચા આવી છે કે ઇન્દ્રિયથી અગ્રાહ્ય છે, વચનથી અગોચર છે અને સ્વ અનુભવ ગમ્ય છે. એવો આત્મા છે એ આત્મા આવી રીતે પકડાય છે, આવી રીતે ખ્યાલમાં આવે છે. વચનથી કહી શકાતો નથી, ઇન્દ્રિયથી અગ્રાહ્ય છે એટલે ઇન્દ્રિયોથી પકડાતો નથી. ઇન્દ્રિયોમાં આ પાંચ ઇન્દ્રિયમાં જળ આવી ગયું પૂતગલ. વચનથી કહી શકાતો નથી એટલે કે વચન સંબંધી જે વાણીમાં મન સંબંધીના વિકલ્પો ચાલે છે એવા વિકલ્પોથી આત્માનું સ્વરૂપ ગ્રાહ્ય થઈ શકતું નથી, ખ્યાલમાં આવતું નથી. મન સંબંધી વિકલ્પ ચાલે છે એનાથી. અને સ્વાનુભવ ગમ્ય છે એટલે કે અનુભવથી જ વેદન થઈ શકે છે એનું. અને અનુભવ પહેલાં પણ નિર્વિકલ્પ વત સ્થિતિ ચાલતી હોય એમાં પણ જીવને એ પકડાય છે, એને ખ્યાલ આવવા માંડે છે, એને ખબર પડવા માંડે છે. આપણે ઘણીવાર અહીં ચર્ચા લઈ છીએ કે સોગાનીજીને કેવી રીતે અનુભવ થયો. સોગાનીજીને અનુભવ થયો કેવી રીતે, એક રાતમાં થાય કેવી રીતે અનુભવ. કેટલા શાસ્ત્રો વાંચ્યા, કેટલી એણે તૈયારી કરી, કેટલી જગ્યાએ ફર્યા હશે, કેટલા પંડિતો પાસે પણ એને ભણવાનું ચાલુ કર્યું હશે, ઘણા શાસ્ત્રો વાંચી નાખ્યા હશે. પણ એને તો શું જોતું હતું, અતિન્દ્રિય આનંદ જોઈ કે મારે બીજી કાંઈ વાત નહીં. તમે મને અનુભૂતિ કેમ થાય, સ્વસંવેદન કેમ થાય, આત્મા કેમ વેદાય, વેદનમાં કેવી રીતે આત્મા પકડાય. મારી તો ભૂખ અહીંયા પડી છે, મારે બીજું કાંઈ જોતું નથી, મારે સયોપસમ વધારવો નથી. મારે કાંઈ આ શાસ્ત્રમાં આમ લખ્યું છે ને આ શાસ્ત્રમાં આમ લખ્યું છે ને આ શાસ્ત્રમાં આમ લખ્યું છે ને આ નહીં આમ છે ને આ નહીં આમ છે ને મારે એવું કાંઈ કામ નથી. મારે તો આત્મા જોઈ છે, આત્માનું વેદન કેમ થાય. બસ મને એકવાર વેદન આવી જાય તો મને ખબર પડી જાય કે આત્મા આવો છે, મારે તો એ જ જોઈ છે. એમ ઉપડાતા એમ જીવ એમ ઉપડે. ચર્ચા વિષય પકડવાનો પ્રયત્ન કરે ને તો એવો જ વિષય પકડે કે જેનાથી તરત આત્મા ખ્યાલમાં આવી જાય. બસ એની બહારના વિષય હોય ને એને છોડતો જાય.
એની તરફ લક્ષ જ ન રાખે. ગમે તેટલી વાત આવે ને, એ જ્ઞાનીની વાત છે, આદર કરવા લાયક છે, પણ એનું જ્ઞાન કરે, પણ શ્રદ્ધામાં એને 100% નિષેધે. એને શ્રદ્ધામાં એને નિષેધ જ કર્યા કરે. એને શ્રદ્ધામાં આદર એનો આવે જ નહીં. એને કોઈ વાતનો શ્રદ્ધામાં એકનો જ આદર કર્યા કરે કે હું તો આત્મા છું, હું તો અખંડ છું, હું તો ધ્રુવ છું, હું તો શાશ્વત છું, હું તો પરિપૂર્ણ છું, હું તો કૃતકૃત્ય છું. એમ એની એક ધારા તો અંદરમાં જ્ઞાનપૂર્વક શ્રદ્ધાની ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. ઓલું ભલે બહારમાં ભલે જે પરિણમન થતું હોય. એમ સોગાનીજીને કેવું થયું, એક જ રાતમાં અનુભવ. એ બેઠા ત્યાં એણે જોઈ લીધું કે આ ગુરુદેવના જ્ઞાનને રાગ જુદા છે. એ એમ કે છે જ્ઞાનને રાગ જુદા છે, જ્ઞાનને રાગ જુદા છે. તો હું જીવ છું, યાય જીવ છે, તો મારા જ્ઞાનને રાગ તો જુદા જ હોય. એના જુદા હોય તો બસ આ એની શરૂઆત. આ સવિકલ્પ સ્વસંવેદનનો કાળ, આ એની પરિણતિ અંદર કેલી કરવા માંડી, એની તૈયારી. ત્યાંથી ઉપડો એ જીવ. અને કેટલા ટાઈમમાં અનુભવ થઈ ગયો? એક રાતમાં અનુભૂતિ. હજી તો આત્માનો વિચાર ચાલતા ચાલતા ક્યાં 5 ઇન્દ્રિયનો વેપાર બંધ થઈ ગયો, ક્યાં મન સંબંધીના વિકલ્પો ગાયબ થઈ ગયા, અને ક્યાં એની અનુભૂતિનો જન્મ થઈ ગયો. આમ આવે છે ને કે અનુભવના કાળે નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, પ્રમાણ તો અસ્ત થઈ જાય છે, નિક્ષેપો તો ક્યાં ગયા એ અમને ખબર પડતી નથી. એ નય નિક્ષેપને પ્રમાણના વિકલ્પમાં પહેલાં આવે જીવ, પણ એ અનુભવના સમયે અનુભવ પહેલાં એને જ્યાં જ્ઞાન પકડાવા માંડે, હું તો જાણનાર છું, હું તો જાણનાર છું, હું તો જાણનાર છું, હું તો જાણનાર છું, પછી જાણનાર છું, જાણનાર છું, જાણનાર છું, અહીંયા જ્ઞાનનો એક છેડો એને જ્યાં પકડાવા માંડ્યો, એવો મારામાં થાય છે તો જ્ઞાન થાય છે, બીજું તો કાંઈ થતું જ નથી. જે થાય છે એ જ્ઞાન થાય છે. અને એ જ્ઞાનમાં તો આત્મા રહેલો છે. એ જ્ઞાન તો આત્માને પ્રસિદ્ધ કરીને જ વ્યય પામે છે. એ ઉત્પાદ તો ધ્રુવને પ્રસિદ્ધ કરીને જ વ્યય પામે છે. એમ એને જ્યાં પકડ આવી જાય જ્ઞાનની, કોઈ પણ વાત આવતી હોય ને એનો દ્રષ્ટિકોણ જ્ઞાનથી જ ચાલુ થાય. ગમે તેટલી વિકલ્પની વાત આવે, ગમે તેટલી રાગની વાત આવે, ગમે તેટલી ઇન્દ્રિય જ્ઞાનની વાત આવે, ગમે તેટલું વચનની વાત આવે, કોઈ પણ વાત આવે, પણ એને સીધું જ્ઞાનમાં જ નજર જાય એની. એમ કે આ તો બધું જ્ઞાન થાય છે. આ તો જ્ઞાન પર્યાયમાં બહિર્લક્ષી જેટલું પરિણમન છે એનું અહીંયા જ્ઞાનમાં જ્ઞાન થઈ ગયું છે. બહિર્લક્ષી પરિણમનને ન જોવે. અહીંયા જ્ઞાન થયું છે એ જ્ઞાનને જ જોયા કરે. જ્ઞાનને ભૂમિ બનાવી દઈએ, જ્ઞાનને ધરા બનાવી દઈએ, જ્ઞાનને બ્રિજ બનાવી દઈએ. બસ જ્ઞાન અને જ્ઞાયક, જ્ઞાન અને જ્ઞાયક, બસ. બાકીનું જે થાય છે એનું જ્ઞાન થાય છે. અહીંયા જે થાય છે બધું, પણ અહીંયા શું થાય છે તો કાંઈ જ્ઞાન થાય છે. બસ એ જ્ઞાનમાં શું છે તો કે આત્મા રહેલો છે, જ્ઞાનમાં આત્મા રહેલો છે. એમ એનો ઉપાડ જ જો એવી રીતે થાય, એને જો એ જ ખ્યાલમાં આવવા માંડે કે હું તો જ્ઞાન માત્ર છું, જ્ઞાન માત્ર છું, જ્ઞાન માત્ર છું, તો એ જ્ઞાનમાં આત્મા જણાય છે. એ આવ્યા વગર રીએ જ નહીં. એ આમાં આખી અનુભવની વિધિ ગુરુદેવે કીધી આમાં, કે એ તો આંધળો થઈ ગયો છે જીવ, તો એ જાગતો જ નથી. અને જ્ઞાની તો કે સૂતા છે તોય જાગે છે. જ્ઞાની સૂતા હોય તો એ જાગતા જ છે હંમેશા, અને અજ્ઞાની તો જાગતો હોય ત્યારે સૂતો છે. એને એમ લાગે કે હું જાગતો છું, પણ એ તો ઊંઘમાં છે. શ્રીમદજીએ કીધું એક વખત કે અમને તો જ્યારથી ખબર પડી કે આ શુદ્ધાત્મા હું છું અને મારા જ્ઞાનમાં આત્મા જ વિદ્યમાન છે, આત્મા જ જણાઈ રહ્યો છે, ત્યારથી તો અમારી ઊંઘ જ ઉડી ગઈ છે. અમારી ઊંઘ હરામ થઈ ગઈ. અમને ઊંઘ જ નથી આવતી. અમારી ઊંઘ જ ઉડી ગઈ કે આ આત્મા દૂર જઈ કેવી રીતે શકે. આ આત્મા તો પકડાયેલો છે જ્ઞાનમાં, વીંટળાયેલો છે, એ દૂર જાય કેવી રીતે? અમને ખ્યાલ આવ્યો તો અમારી તો ઊંઘ જ ઉડી ગઈ. અમને ઊંઘ જ નથી આવતી, એમ લખે જ પત્રમાં. અમારી ઊંઘ ઉડી ગઈ, કે ઊંઘ આવતી જ નથી અમને. એમ જ્ઞાની ઊંઘતા દેખાય છતાંય જાગતા છે, અને અજ્ઞાની જાગતો દેખાય છતાં ઊંઘતો છે. એક શ્લોક આવે છે ઈષ્ટોપદેશમાં 44માં, દેખે છતાં નહીં દેખતો, ચાલે છતાં નહીં ચાલતો, બોલે છતાં અબોલ, તત્વસ્થિત અડોલ. જ્ઞાની આમ આમ એમ દેખાય કે આ જોવે છે બધું, એ જોતા નથી. એ દેખે છતાં નહીં દેખતો, એટલે કે પોતાને જ દેખતો, આમ નહીં દેખતો.
બોલે છતાં અબોલ, ચાલે છતાં નહીં ચાલતો, તત્વસ્થિત અડોલ. જેને તત્વ ખ્યાલમાં આવી ગયું, જેને જ્ઞાન પકડાઈ ગયું, જેને જ્ઞાયક જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ અનુભવમાં આવી રહ્યો છે, એ ખ્યાલ આવી ગયો, એને તો જ્ઞાન ભેદ પડે છે તો જેટલો જ્ઞાન છે એટલો ભેદ છે, અને અભેદ છે તો જ્ઞાયક છે. બસ એની બહાર લક્ષણની બહાર એ જીવ જાતો જ નથી, એના લક્ષણને છોડતો નથી. લક્ષ તો એને નિર્વિકલ્પ દશામાં પકડાય છે, પણ ભેદ અપેક્ષાએ વિકલ્પાત્મક દશામાં પણ લક્ષનું જે લક્ષણ છે જ્ઞાન, એવા લક્ષણને એ કદી છોડતો જ નથી. પછી લક્ષણને ધરા બનાવીને ચાલે છે કે આ લક્ષણ છે એ કોનું છે, તો કે લક્ષનું. બસ એ લક્ષણ લક્ષથી અનન્ય છે, લક્ષણ લક્ષને જ પ્રસિદ્ધ કરે છે, અલક્ષને નહીં. એમ ભેદ જ્ઞાન એને જ્ઞાન ખ્યાલમાં આવતા ચાલ્યા જ કરે. તો આ સ્થિતિ તો હમણાં ત્વરિતમાં આવી જાય એવું છે, આમાં કાંઈ વાર લાગે એવું છે નહીં. અમે લોકો શિબિરમાં ગયા હતા ને, એ કેટલા વિષય ચાલે. એક પ્રકરણ સવારે સમયસારનું ચાલે, પછી પાછું શક્તિનું પ્રકરણ ચાલે, પછી પાછું નહીંનું પ્રકરણ ચાલે, પછી પાછું અલિંગ્રહણના બોલનું પ્રકરણ ચાલે. અલગ અલગ આખા દિવસમાં કેટલા વિષયો ને કેટલા પ્રકરણ ચાલે. હવે બધાય પ્રકરણો બધાય જીવો સાંભળે, બધી જેટલી ચર્ચાઓ આવે સવારથી સાંજ સુધીમાં 7-8 કલાક સ્વાધ્યાય ચાલે, તો એ દરેક જીવો સવારથી બેસે રાત સુધી. હવે એ બધી વાત બહુ સારી છે, બધી ગુરુદેવના બધો સ્વાધ્યાય છે. ગુરુદેવ રોજ દૈનિક સ્વાધ્યાય કરતા હતા ને, 47 નહીં 47 શક્તિ 1 થી 16 ગાથા, અલિંગ્રહણના 20 બોલ, શ્રીમદ રાજચંદ્રના સ્વદ્રવ્ય પરદ્રવ્યના 10 બોલ, એ બધી જે વાત છે એની જ ચર્ચા ચાલે. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે એમાંથી ઉર્ધ્વપણે જ્ઞાનને ન રાખે, અને જો વિષયો સમજવામાં જ એનું જ્ઞાન જો પરોવાયા કરે, કોઈ પણ શિબિર હોય, આ તો દાખલો, એમાં જો એનું જ્ઞાન પરોવાઈ જાય, થોડીક વાર થાય ત્યાં નહીંને સમજવાનો વિકલ્પ ચાલે, થોડીક વાર થાય ત્યાં શક્તિને સમજવાનો વિકલ્પ ચાલે, થોડીક વાર થાય ત્યાં અલિંગ્રહણના બોલ સમજવાનો વિકલ્પ ચાલે, થોડીક વાર થાય ત્યાં 1 થી 16 ગાથા સમજવાનો વિકલ્પ ચાલે, થોડીક વાર થાય ત્યાં સ્વદ્રવ્ય પરદ્રવ્યના બોલ સમજવાનો વિકલ્પ ચાલે. હવે એ ચાલે વિકલ્પ, પણ વિકલ્પ સંબંધે જ્ઞાનમાં જાણવું ચાલુ છે, એ જાણવાને ન પકડે, એ જાણવાપણાનો આદર ન કરે, અને એ વિકલ્પની જ મુખ્યતા કર્યા કરે કે એને નહીં દેખાય, એને શક્તિ દેખાય, એને અલિંગ્રહણ દેખાય, એને 1 થી 16 ગાથા દેખાય, એને શ્રીમદજીના બોલ દેખાય. એ બધાય તો જ્ઞેય છે, અને એ બધાય જ્ઞેય છે, અહીં તો જ્ઞાન છે. હવે એ જ્ઞાનમાં ભલે ને બધું પ્રતિભાષિત થયા કરે, જેટલું ચાલે છે એ બધું ચાલે છે, એ ભલે ચાલે, પણ એ એમ વિચાર કરે કે આ તો બધું મને જ્ઞાનમાં ખબર પડે છે, આ મારું કાંઈ નથી, આ મારી શક્તિ તો મારામાં છે, આ બહાર ક્યાં હતી શક્તિ, મારી નહીં તો મારામાં છે, આ બહાર શાસ્ત્રમાં ક્યાં નહીં છે, વિદ્વાનમાં ક્યાં નહીં હતી, વિદ્વાનમાં ક્યાં શક્તિ હતી, મારું તો બધું મારામાં છે. અને ખરેખર તો મારા જ્ઞાનમાં એ પ્રતિભાષિત થઈ રહ્યો છે જ્ઞાયક. આ બધું પ્રતિભાષિત થાય છે એ મારું નથી, આ જ્ઞાયક પ્રતિભાષિત થઈ રહ્યો છે એવું મારું જ્ઞાન છે. એમ એ જ્ઞાનની ધરા ઉપર આવી જાય અને આ જ્ઞાયક તે હું છું એમ વળવાનો પ્રયત્ન કરે, એ સમયે પણ તો એની જાગૃતિ કામ કરી જાય જ્ઞાનમાં. નહીતર શું થાય કે ગમે તેટલું નિવૃત્ત થઈ અને કોઈ પણ જગ્યાએ બેસે, પણ એનું પ્રયોજન શું છે એ એના ખ્યાલમાં ન હોય. મારે મારા જ્ઞાનમાં શું કરવાનું છે, જેમ સોગાનીજીને એ જ ભૂખ હતી કે મારે તો આત્મા જોઈએ, બીજું કાંઈ જોઈએ જ નહીં, મારે બીજું કાંઈ પ્રયોજન જ નથી ને. ગમે ત્યાં જાય તો એમ જ પૂછે કે આત્મા શું છે, આત્માની વાત કરો, આત્મા કોને કહેવાય, આત્મા કેવો હોય, આત્મા કેવી રીતે પ્રાપ્ત થાય. બસ 2 વાત તો છે ગુરુદેવની, શુદ્ધાત્મા કેવો છે, એની પ્રાપ્તિ કેમ થાય, 2 જ વાત છે. એ જ વાતને એ છે ને મંથન કર્યા કરે, એનું ચિંતન કર્યા કરે, એનો પ્રયોગ કર્યા કરે, બીજો વિચાર જ ન કરે કાંઈ. બીજું જે ચાલતું હોય ને, સમાધિ તંત્ર ચાલતું હોય તો ભલે ચાલે સમાધિ તંત્ર ગુરુદેવના ટેપમાં, પણ એમાં અનુભવની વિધિની વાત ક્યાં આવે છે, એમાં આત્માની વાત ક્યાં આવી. દ્રષ્ટાંત આવે તો દ્રષ્ટાંતમાં સિદ્ધાંત શું સિદ્ધ કરવો છે, ત્યાં એનું વાચ્ય ઉપર એની નજર જ આવી જોઈએ. એ નજરનું કામ છે, આમાં નજરની કમાલ છે. જો નજર ન જાય ત્યાં તો બધું છે ને એ વ્યર્થ છે. શુભ ભાવ છે એની કોઈ કિંમત નથી, ગમે તેટલો શુભ ભાવ હોય શું કામ. એને
વિચાર ચાલવો જોઈએ, ચિંતન ચાલવું જોઈએ, મંથન ચાલવું જોઈએ, વેદ જ્ઞાનની પ્રક્રિયા ચાલવી જોઈએ, એની સાથે સાથે પ્રયોગ ચાલવો જોઈએ. જો પ્રયોગ ન ચાલે નિરંતર એનો તો આ વાંચવું સાંભળવું એની કોઈ કિંમત જ ખરેખર નથી ખરેખર. એટલે પહેલામાં પહેલું આ જ્યારે ગુરુદેવની આવી વાત આવે ને ત્યારે એ જ વિચાર કરવો કે આમાં એને આપણને લઈ જવા છે અંદર. એટલે આ વિધિ બધી વર્ણન કરે છે આચાર્યની સ્થિતિ કેવી હોય છે મુનિરાજની. એ નિર્વિકલ્પમાં જાય અને નિર્વિકલ્પમાં જે જોતા હોય ને એ લખાણમાં આવ્યા જ કરે. જેવું સ્વરૂપ જોવે એવું લખાણ થયા જ કરતું હોય. અને એ આચાર્યની અનુભૂતિના બુંદ છે એમાં. અને એ આપણા માટે નિર્વિકલ્પ દશામાં નિમિત્ત પડે છે. એ કેટલી અપૂર્વ વાત છે. આ એવી વાત આવી ગઈ છે આપણી પાસે. એમાં જો આપણે કોરા કેમ રહી જાય? આપણે કોરા ન રહીએ એમાંથી. હા, એટલે એમાં પરલક્ષતાની જ મૂળ તો એનું જ્ઞાન છે. એમાં ખરેખર પરલક્ષતા થઈ નથી. જ્ઞેય સન્મુખ જ્ઞાન ખરેખર થયું નથી. જ્ઞેયોનું જાણવું જ્ઞાનમાં થાય છે કે જ્ઞેયોનું પ્રતિભાસન જ્ઞાનમાં થાય છે. તો એને એમ થાય છે કે મારામાં જ્ઞેય આવી ગયા, મારામાં જ્ઞેયથી કંઈક ફેરફાર થઈ ગયો, મારામાં નિમિત્તથી કંઈક ફેરફાર થઈ ગયો. હવે એ જ્ઞેયાકાર તો જ્ઞાનમાં રચાય છે જ્ઞાનના, અને એ તો જ્ઞાનના જ આકાર છે, જ્ઞેયાકાર છે. જાણવું તો જ્ઞેયાકાર જ્ઞાનનું થાય છે જ્ઞાનમાં. જ્ઞેય તો પૃથક છે, એની યાર સંબંધ જ નથી કાંઈ એને. એટલે કોઈ પણ સમયે જ્ઞાનને એ છે ને મુખ્ય રાખે, જ્ઞાનને મુખ્ય રાખે તો એ જ્ઞાન જ છે ને એ જ્ઞાયક થઈ જાય છે. એ જ્ઞાન જ જ્ઞાયક થઈ જાય છે. એનું નામ જ એમ કહેવાય કે આને શ્રદ્ધા કરી, એનું નામ જ એમ કહેવાય કે આને પ્રતીતિ કરી, એનું નામ જ એમ કહેવાય કે આને લીનતા કરી, એનું નામ એમ કહેવાય કે આને સમ્યક જ્ઞાનનો ઉદ્ભવ કર્યો. બધી પરિપાટી જ્ઞાનથી ચાલુ થાય છે. એક જ્ઞાન લક્ષણ એવું બચી ગયું જીવ પાસે કે એ લક્ષણે ક્યારેય લક્ષને છોડ્યું નથી. બોલો, એ લક્ષણ સદાય વિદ્યમાન છે, સદાય જ્ઞેયભૂત અભેદપણે રહેલું છે એ લક્ષણ. અને આત્મા છે એ સદાય જ્ઞાયક ભાવ ધ્યેયભૂત અભેદપણે રહેલો છે. એમાં જેટલા ભેદ કરે છે ને એમાં એટલો વિકલ્પ છે. લક્ષણ અને લક્ષનો ભેદ કરે તો જ્ઞેયમાં ભેદ કરે છે, અને લક્ષમાં ગુણનો ભેદ કરે તો એ ધ્યેયમાં ભેદ કરે છે. જ્ઞેયભૂત અભેદ છે. જ્ઞાનથી જ્ઞાયક અનન્ય છે, લક્ષણથી લક્ષ અનન્ય છે. એ લક્ષણથી લક્ષ અનન્ય છે. એમાં લક્ષણ ને લક્ષ એમ જોવે છે ને એ જ્ઞેયભૂત અભેદમાં ભાગલા પાડ્યા. એને એ ભાગલા પાડ્યા એટલે વિકલ્પ થયો. અને લક્ષણની પછી સામે લક્ષ છે, જ્યાં એ લક્ષમાં મારામાં જ્ઞાન ગુણ છે, મારામાં ચારિત્ર ગુણ છે, મારામાં સુખ ગુણ છે, મારામાં શક્તિ છે, મારામાં આસક્તિ છે, મારામાં આસક્તિ છે, મારામાં આસક્તિ છે, એમ ગુણના ભેદ પાડે તો ધ્યેયમાં ગુણ ભેદ કરે છે. એ વિકલ્પ છે. જ્ઞેયમાં જ્ઞાનનો ભેદ કરી અને એમાંય વિકલ્પ ઉત્પન્ન કરે છે લક્ષણનો ભેદ કરીને. એ વિકલ્પ છે અનન્ય, બધું છે એકમેક, છે અનન્ય રૂપ. ધ્યેયભૂત ને જ્ઞેયભૂત બે છે અભેદ. જ્ઞાન અપેક્ષાએ શ્રદ્ધા અપેક્ષાએ ધ્યેયભૂત અભેદ છે, જ્ઞાન અપેક્ષાએ જ્ઞેયભૂત અભેદ છે. બે એક સાથે એક રૂપે રહેલું છે. એમાં જ્યાં ભેદ વિકલ્પની કલ્પના થઈ તો એનું નામ ખરેખર સંસાર, એનું નામ જ છે. એટલો સંસાર છે, એટલો જ સંસાર છે. જેટલી એ બેયમાં ભેદ કલ્પના થાય છે ને એટલી સંસારની ઉત્પત્તિ છે. અને જેટલી એ બેયને અભેદ જોવે છે એટલો મોક્ષ માર્ગ છે. એટલે જ્ઞેયભૂત અભેદમાં જ્ઞાનનો ભેદ ન કરવો અને ધ્યેયભૂત અભેદમાં ગુણ ભેદ ન કરવા. સમજવું બેયમાં એમ કે દ્રષ્ટિનો વિષય કયો છે અને જ્ઞાનનો વિષય કયો છે. જ્ઞેયભૂત અભેદ છે એ જ્ઞાનનો વિષય છે, ધ્યેયભૂત અભેદ છે એ દ્રષ્ટિનો વિષય છે. છે બે એક સાથે એક રૂપ. એમાં જ્યાં ભેદ કરે વિકલ્પની ઉત્પત્તિ, અને એ વિકલ્પનું નામ સંસાર. લક્ષણ ક્યારેય લક્ષને છોડતું નથી ખરેખર, અનાદિ અનંત છે. જો લક્ષણ છે જ્ઞાન, એ ક્યારેય જ્ઞાયકને છોડી દઈએ. આપણે એમ કે મતિશ્રુત લક્ષણ કહેવાય, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન, કેવળ જ્ઞાન. લક્ષણ એ લક્ષણ નથી, લક્ષણ જ્ઞાનને કહેવાય. જો એ લક્ષણ હોય ને તો એ સર્વ અવસ્થામાં હોવું જોઈએ.
અત્યારે મતિ જ્ઞાન છે તો કેવળ જ્ઞાન નથી. કેવળ જ્ઞાન થાય ત્યારે મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન નથી. તો એ સર્વ અવસ્થામાં વ્યાપતું નથી. સર્વ અવસ્થામાં વ્યાપતું નથી માટે એને લક્ષણ ન કહેવાય. એને લક્ષણ કોને કહેવાય? કે જે દરેક અવસ્થામાં વ્યાપે. તો દરેક અવસ્થા કઈ છે? મતિશ્રુત હોય ત્યારે જ્ઞાન છે, અવધિ હોય ત્યારે જ્ઞાન છે, મનપર્યાય હોય ત્યારે જ્ઞાન છે, કેવળ જ્ઞાન હોય ત્યારે જ્ઞાન છે. તો એ જ્ઞાન છે એ લક્ષણ છે એનું. એમાં અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અસંભવ દોષ નથી ક્યાંય. એ લક્ષણ છે એ એવું ને એવું રહી ગયું છે, નિર્લેપ. એટલે જ્ઞાન લક્ષણથી જ આત્મા અનુભવાય છે. અને ઓલું છે મતિશ્રુત, અવધિ, મનપ્રિય, કેવળ, એને આત્માનું લક્ષણ ન કહેવાય. જે આત્મા સાથે સદાય રહીએ એને લક્ષણ કહેવાય. નિગોદમાં જ્ઞાન લક્ષણ છે, સિદ્ધ દશામાં જ્ઞાન લક્ષણ છે. નિગોદમાં છે તો કેવળ જ્ઞાન નથી અહીંયા, તો અહીંયા લક્ષણ ન કહેવાય એને. કેવળ જ્ઞાન છે ત્યારે મતિશ્રુત નથી તો એને લક્ષણ ન કહેવાય. જ્ઞાન ઉપયોગ છે એ દરેક વખતે છે. જ્ઞાન ઉપયોગ ક્યારેય છે ને છૂટતો જ નથી. એનું નામ લક્ષણ. અને એ લક્ષણે લક્ષને ક્યારેય છોડ્યું નથી. એનું નામ જ્ઞેયભૂત અભેદ. અને એ લક્ષ છે એમાં અનંત ગુણો સમાયેલા છે એટલે એ ધ્યેયભૂત અભેદ. તો એ ધ્યેયભૂત અભેદ ને જ્ઞેયભૂત અભેદ એ બે એક સાથે એક સમયમાં જે જીવને ખ્યાલ આવે એને અનુભૂતિ ત્વરિત થાય. કારણ કે એને જ્ઞાનને જ્ઞાયક સાથે પકડી રાખ્યું છે. જ્ઞાનને જુદું નથી પાડ્યું. વિકલ્પ કરીને જ્ઞાનને બહાર નથી જવા દીધું. એને જ્ઞાયક સાથે અનન્ય રાખ્યું છે. અને જ્ઞાયક તો ત્રિકાળ છે જ, એમાં એ ગુણભેદ નથી કરતો. જ્ઞાયકને જોવે છે તો એમાં જ્ઞાન ઉપયોગ લક્ષણ નથી, અને ઉપયોગ લક્ષણથી જોવે તો એ અનન્ય છે. ઓલો શ્રદ્ધાનો વિષય છે, આ જ્ઞાનનો વિષય છે. શ્રદ્ધા ને જ્ઞાનનો સુમેળ આવી રીતે એક રૂપ ચાલે જ છે અનાદિથી. એની સમજણમાં ફરક પડે છે. કાં તો એ જ્ઞાનને ભેદ કરીને બહાર લઈ જાય છે, અને કાં જ્ઞાનને અભેદ કરવાનો પ્રયત્ન કરે છે. આ બે ભૂલ છે. જ્ઞાન અનન્ય જ છે, એને અનન્ય કરવાનું નથી કોઈ. એ અનન્ય પણ છોડતું જ નથી આત્માથી. એમ એ લક્ષણથી ઓળખી અને હું આ લક્ષભૂત આત્મા છું એમ પરિણમન કરે તો અનુભૂતિનો જન્મ થાય. અને એ અનુભૂતિના જન્મ પહેલા આ બધી વિધિ ચાલે. ઠેઠ કરણલબ્ધિના પરિણામ આવે ને ત્યાં સુધી બંધ થાય છે. કરણલબ્ધિના પરિણામ પછી નિયમથી અનુભૂતિ થાય, પણ એ કરણલબ્ધિના પરિણામ છે ને એ બંધનું કારણ છે. એના પછીના સમયે અનુભૂતિ થાય એ મોક્ષનું કારણ છે. આવી સ્થિતિ છે. એક પર્યાયને બીજી પર્યાય સાથે કાંઈ સંબંધ જ નથી. પૂર્વ પર્યાયને જો વર્તમાન પર્યાય એ રીતે સંબંધ હોય કે કરણલબ્ધિના પરિણામ આવ્યા એટલે હવે તો મોક્ષ માર્ગ આવવાનો જ, એમ કોઈ કહે તો એ ભૂત નૈગમ નહીંનું કથન છે. એ વ્યવહાર છે. એને સંબંધ નથી વર્તમાન પર્યાય. વર્તમાન પર્યાય સંબંધ હોય તો કરણલબ્ધિના પરિણામ તો શુભભાવ બંધનું કારણ છે, અને બંધનું કારણ મોક્ષ માર્ગનું કારણ ન બની શકે. આ બધું સમજી, આ બધું જ્ઞાન કરી, અને જ્ઞાનમાં લક્ષણ જ્ઞાયકને છોડતું નથી. ત્યાં સુધી જાય ત્યારે અનુભૂતિનો જન્મ થાય અને થાય જ. એવું જીવનું સ્વરૂપ છે. એવો જીવ દરેક જીવ પાસે વિદ્યમાન છે. અને આ રીતે એને પ્રયોગમાં ચડાવવું જોઈએ. આ તો અહીંયા પ્રયોગની વાત આવી ને એટલે આપણે આ પ્રયોગનો વિષય લીધો કે પ્રયોગ કેવી રીતે કરવો જીવે. એમાં તો ઘણું છે અંદરમાં, પણ આટલું સંક્ષિપ્તમાં પણ જો જીવ સમજી જાય અને જો જ્ઞાનમાં આવી જાય તો જ્ઞાનને જ્ઞાયક તો કથનચિત અનન્ય છે. જ્ઞાન ક્યારેય જ્ઞાયકને લક્ષણ ક્યારેય લક્ષને છોડતું નથી. એવી આમાં સરસ ને સુંદર વાત ભરેલી છે. હવેના રવિવારથી આપણો વિચાર એમ છે કે 13મી ગાથા લેવી છે. મૂળ 13મી ગાથા પહેલેથી ચાલુ કરવી છે. 13મી ગાથા એટલે આવતા રવિવારે જો કદાચ સુરેન્દ્રનગર જવાનું થશે, મારે અહીંયા ઓપનિંગ છે, તો આવતા રવિવારે સ્વાધ્યાય નહીં હોય. અને નહીંતર જો સ્વાધ્યાય આપણો આવતા રવિવારથી હશે તો આપણે આવતા રવિવારથી 13મી ગાથા લેવી છે. એટલે એ પછી સળંગપણે જેટલા રવિવાર ચાલે એટલા રવિવાર 13મી ગાથા આપણે લેવાનો વિચાર છે.